હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે તારીખ 28/9/2024 રોજ યોજાનાર એકમ કસોટીના પેપરનું સોલ્યુશન। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ તારીખ 28/9/2024 ધોરણ 5 વિષય છે ગુજરાતી એટલે કે કિકારવના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો એની અંદર પ્રશ્ન નંબર પહેલો છે કે નીચે આપેલો ફકરો વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ફકરો પણ જોઈ શકો છો કે 7 વર્ષની ઉંમરે પુસ્તક લખનાર સૌથી નાની લેખિકા છે અભિજીતા ગુપ્તા। તેનું પુસ્તક હેપીનેસ ઓલ અરાઉન્ડ ખૂબ જ પ્રખ્યાત થયું છે। આ પુસ્તકમાં 4 વાર્તા, 10 કવિતા અને કેટલાક ચિત્રો છે। અભિજીતાની પહેલી વાર્તા હતી હાથીની સલાહ અને પહેલી કવિતા હતી ખુશાલ દિવસ। પ્રસિદ્ધ લેખક સ્વર્ગસ્થ મૈથિલી શરણ ગુપ્ત તેમના દાદા હતા। તેના કારણે અભિજીતાને વારસામાં સાહિત્યમાં રસ, રુચિ અને આવડત મળ્યા છે। અભિજીતાને વાંચનનો ઘણો શોખ છે। કોરોનાના સમયમાં તેને ખૂબ પુસ્તકો વાંચ્યા। તેના પ્રિય લેખકો છે રસ્કિન બોન્ડ અને સુધા મૂર્તિ। બાળકો પણ સાહિત્ય સર્જન કરી શકે, અભિજીતા તેનું ઉત્તમ ઉદાહરણ છે। તો આ ફકરા આધારિત કેટલાક પ્રશ્નો છે અને એના જવાબો પણ આપણે જોઈ લઈએ। તો પહેલો પ્રશ્ન છે કે અભિજીતાની પહેલી વાર્તા અને કવિતાના નામ કહો। તો અભિજીતાની પહેલી વાર્તાનું નામ છે હાથીની સલાહ અને પહેલી કવિતાનું નામ છે ખુશાલ દિવસ। બીજો પ્રશ્ન, અભિજીતા કોની પૌત્રી છે? તો અભિજીતા પ્રસિદ્ધ લેખક સ્વર્ગસ્થ મૈથિલી શરણ ગુપ્તની પૌત્રી છે। ત્રીજો પ્રશ્ન છે કે અભિજીતા કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે? તો અભિજીતા 4 વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે। ચોથો પ્રશ્ન છે કે આ ફકરામાંથી કોઈપણ 3 લેખકના નામ લખો। તો આ ફકરામાંથી કોઈપણ 3 લેખકના નામ જોઈએ તો પહેલું આવશે સ્વર્ગસ્થ મૈથિલી શરણ ગુપ્ત, બીજું રસ્કિન બોન્ડ અને ત્રીજું છે સુધા મૂર્તિ। પાંચમો પ્રશ્ન છે કે અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કયા ધોરણમાં ભણતી હશે? તો અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે 2જા ધોરણમાં ભણતી હશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો કૌંસની અંદર 2 શબ્દો આપેલા છે, એમાંથી આપણે સાચો ઉત્તર પસંદ કરવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે વર્ષિલે મોબાઈલના ફોટા પરથી ખાલી જગ્યામાં ફટાફટ એક મોટું રેખાચિત્ર બનાવી નાખ્યું। તો એની અંદર જવાબ આવશે ચિત્રપોથી। બીજું છે કે વસંતરાય ખાલી જગ્યા એપાર્ટમેન્ટમાં રહેતા હતા। તો જવાબ આવશે નરસિંહ। ત્રીજો પ્રશ્ન છે કે બીજા શકમંદના કપડાં ખાલી જગ્યા હતા। તો એની અંદર જવાબ આવશે ઇસ્ત્રી ટાઈટ। ચોથી ખાલી જગ્યા છે કે બંબાવાળા ખાલી જગ્યા યુવાનો હતા। તો એની અંદર જવાબ આવશે 3। પાંચમો પ્રશ્ન છે કે સરિતા બહેન અને જાનકી બહેન હોળીની હરીફાઈ જોવા ખાલી જગ્યાથી આવ્યા હતા। તો એની અંદર જવાબ આવશે મોરબી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 બ કે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન છે કે તરલિકાએ બંબાવાળાને તડકો પકડવાની મોટી ઝાડ લઈને આવવાનું કહ્યું। તો આ વિધાન ખોટું છે। બીજું વિધાન છે કે વિજય ટંડેલને મૂછ હતી। તો આ વિધાન પણ ખોટું છે। ત્રીજું વિધાન છે કે વસંતરાયે તડકો બહાર કાઢવા માટે સાવરણી મંગાવી। તો આ વિધાન સાચું છે। ચોથું વિધાન છે કે સોમુના પાકીટમાં 4070 રૂપિયા હતા। તો આ વિધાન પણ સાચું છે। પાંચમું વિધાન છે કે તરલિકાની બા કાને સાંભળતા નહોતા। તો આ વિધાન પણ સાચું છે। ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે વર્ષિલ નાગરેચા કોણ હતા? તો જવાબ રહેશે કે વર્ષિલ નાગરેચા ગુજરાતના CID અધિકારી હતા। બીજો પ્રશ્ન, ફાયર બ્રિગેડવાળા શું લઈને આવ્યા? તો ફાયર બ્રિગેડવાળા માછલી પકડવાની જાળ, પાણી છાંટવાની પાઇપ અને ફાયર પ્રૂફ કપડાં લઈને આવ્યા। ત્રીજો પ્રશ્ન છે કે જાનકી બહેનની બહેનપણીનું નામ શું હતું?
તો જાનકી બહેનની બહેનપણીનું નામ સરિતા બહેન હતું. ચોથો પ્રશ્ન છે કે તમને કેવો તડકો ન ગમે? તમને ક્યારે તડકો ન ગમે? તો મને આકરો, ધૂમધકતો અને કાળઝાળ તડકો ન ગમે. મને બપોરે અને ઉનાળામાં તડકો ન ગમે. પાંચમો પ્રશ્ન છે કે વિજયના હાથમાં રહેલી દાબેલીની શું વિશેષતા હતી? તો વિજયના હાથમાં રહેલી દાબેલીની વિશેષતા એ હતી કે તે બાજરીના પાવમાં સેન્ડવિચનો મસાલો ભરેલી અને કોબીજના પાનમાં વીંટાળેલી હતી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે સૂરજ આથમે ત્યારે કેવા કેવા રંગો દેખાય છે? તો સૂરજ આથમે ત્યારે લાલ, પીળો, કેસરી અને વાદળી જેવા રંગો દેખાય છે. સાતમો પ્રશ્ન છે કે હોળીની હરીફાઈ કોણ જીત્યું? તો હોળીની હરીફાઈ લાલ હોળીવાળા નાવિકો જીત્યા. આઠમો પ્રશ્ન છે કે તરલિકાનું ઘર ક્યાં હતું? તો તરલિકાનું ઘર નરસી એપાર્ટમેન્ટ, ટોલનાકા, ગણેશ બિલ્ડિંગથી આગળ અમદાવાદ 22માં હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે વસંતરાયે શા માટે બૂમો પાડી? તો વસંતરાયને એમ જ મનમાં આવતા તેમણે ખુરશી પરથી ઊભા થઈને હવાથી હલતા બારીના પડદાને ઉતારી લીધો. પડદો ઉતારવાની સાથે જ અધમન તડકો ઓરડામાં આવ્યો. વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે તેમને પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ સહન થતો નહીં. તેમની ચામડી તડતડવા માંડી અને સાથે જ તે દાજુ થઈ ગયા. તેથી તડકાને બહાર કાઢવા માટે તેમને બૂમો પાડી. બીજો પ્રશ્ન કે સોમુ સાંગીના પાકીટમાં શું હતું? તો સોમુ સાંગીના પાકીટમાં એક બાજુએ 10 અને 20ની નોટો વ્યવસ્થિત ગોઠવેલી હતી. તે બધી નોટ પર 3 સિંહની નિશાની એક બાજુએ હતી. જ્યારે 500ની નોટો અસ્તવ્યસ્ત હતી. તેમાંની કેટલીક નોટો પર ગાંધીજીના ચહેરાની છાપ સીધી હતી તો કેટલીક પર ઊંધી. બધું મળીને તેના પાકીટમાં 4070 રૂપિયા હતા. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના સંક્ષેપોના પૂર્ણરૂપો અને ગુજરાતી અર્થ લખો. એમાં પહેલું છે CBI. તો એનું પૂરું નામ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. ગુજરાતીમાં એનો અર્થ થાય છે કેન્દ્રીય તપાસ ખાતું. બીજું છે MLA એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. ગુજરાતીમાં અર્થ થશે વિધાનસભાનો સદસ્ય અથવા ધારાસભ્ય. પ્રશ્ન 5B છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પહેલું છે કે જેમાં પાણી ભરાઈ રહે એવું પાડ બાંધેલું ડાંગરનું ખેતર. તો એને ક્યારડો તરીકે ઓળખવામાં આવે છે. બીજું ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા. તો એને કુંજ કહેવામાં આવે છે. ત્રીજું છે કે આગથી સુરક્ષિત કરાયેલું. તેને ફાયરપ્રૂફ કહે છે. પ્રશ્ન 5ક છે કે સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. તો પહેલા, બીજા, ત્રીજા અને ચોથાની અંદર તમે મહેંદી, વાર્ષિક, નિશાની અને હરીફાઈ તમે અંડરલાઇન કરેલું જોઈ શકો છો. એ સાચી જોડણી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5ની અંદર ગુજરાતી વિષયના એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.